આજે હું તમારી સાથે શેર કરીશ અખરોટના હલવાની રેસીપી। આ હલવો ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે। રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। એકદમ ટેસ્ટી એવો અખરોટનો હલવો બનાવવા માટે પહેલાં આપણે 1 કપથી થોડી ઓછી એટલી અખરોટ લઈશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। તો તેના માટે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ચાલુ બંધ કરીને તેને આપણે ક્રશ કરી લઈશું। આ રીતે તેને આપણે અધકચરું ક્રશ કરીશું। હવે એક કઢાઈ લઈશું અને તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું। હવે તેમાં ક્રશ કરેલા અખરોટને ઉમેરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને આપણે સરસ એવું શેકી લઈશું। સરસ એવું શેકાઈ જાય પછી આપણે તેમાં 5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે તેને આપણે સતત હલાવતા રહીશું। આપણે તેમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે જેથી ગાંઠા ન રહે તે માટે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું। આ સમયે તેમાં થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું। સરસ તેની ફ્લેવર આવી જશે અને થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। સરસ એવું ઘટ થઈ ગયું છે। હજુ પણ આપણે તેને થવા દઈશું। હવે તેમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સરસ રીતે તેને મિક્સ કરી દઈશું। ખાંડ ઉમેરીશું એટલે બેટર થોડું પતલું થઈ જશે પરંતુ જેમ જેમ આપણે તેને ગરમ કરીશું તેમ સરસ એવો હલવો રેડી થશે। જેમ જેમ આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીશું તેમ સરસ એવો હલવો રેડી થશે।
આ સમયે તમે 2 ચમચી જેટલું ટોપરાનું છીણ પણ ઉમેરી શકો છો. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને ઝડપથી હલવો રેડી થઈ જશે. અખરોટના હલવામાંથી ઘી સરસ એવું છૂટું પડી ગયું છે અને હલવો આપણો રેડી છે. તેને હવે આપણે સર્વ કરીશું. હવે આ હલવા ઉપર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું. ડ્રાયફ્રૂટ હલવો ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. તો તૈયાર છે 10 જ મિનિટમાં તૈયાર થઈ જતો એવો અખરોટનો હલવો. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.